બીજું શું કરવાનું સ્કૂલમાં? આખા એ ધંધામાં રાખવાનું ધ્યાન, ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં. નીચોવી જ લેવાના સાહેબ. કે બીજું શું કરવાનું સ્કૂલમાં? આખા એ ધંધામાં રાખવાનું ધ્યાન, ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં. બીજું શું કરવાનું સ્કૂલમાં? એ ધમધમતા કારખાના, ભણવાના કારખાના ધમધમતા રાખવાની. આપું બે ચાર તને ટીપ. આ ભણવાના કારખાના ધમધમતા રાખવાની, આપું બે ચાર તને ટીપ. આ માછલીની પાસેથી ઉઘરાવે રાખવાની, મોતી ભરેલ કંઈક છીપ. અને સાહેબ જોજો કે માસુમિયત જોઈ સાહેબ. સ્કૂલનો બાળકોની સાથે કામ પડવાનું છો સાહેબ, તમારે ધ્યાન રાખજો કે માસુમિયત જોઈ લાગણીનું સપનું પણ જોજે આવે ને ક્યાંક ભૂલમાં. સાહેબ પીગળી નહીં જવાનું બાળકોને જોઈને, કે માસુમિયત જોઈ લાગણીનું સપનું પણ જોજે આવે ને ક્યાંક ભૂલમાં. અરે બીજું શું કરવાનું સ્કૂલમાં? ને સીધે સીધું તો કદી મળવાનું નહીં. ટ્રસ્ટીઓને ખાસ સૂચના છે કે સીધે સીધું તો કદી મળવાનું નહીં. થોડું બેસાડી રાખવાનું બહાર. થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ ને, કેટલો છે મોટો વેપાર. કે ઊંચે આકાશ કંઈક દેખાડી ડાળ, પાછું પંખીને કહેવાનું ઝૂલમાં. એટલે બીજું શું કરવાનું સ્કૂલમાં? અને સાહેબ યાદ રાખજો, ભલે 100 વર્ષ પૂરા થયા તમારી સ્કૂલને, પણ નવું કંઈક કરતા રહેજો, નહીતર જૂની ગણાય તમારી સ્કૂલ. હંમેશા તમારે નવું કંઈક કરતું રહેવું પડે. આ વખતે બ્લુ બૂટ રાખીએ છે તો પેલી વખતે તરત જ બદલી નાખવાનું. આ વખતે આ યુનિફોર્મ છે તો તરત જ કંઈક નવું કરવાનું. ધારદાર ફતવાઓ પાડવાના બહાર, ને ભાષણ પણ કરવાનું લીસું. ધારદાર ફતવાઓ પાડવાના બહાર, ને ભાષણ પણ કરવાનું લીસું. અર્જુનને પંખીની આંખ જ દેખાય એમ તારે પણ વાલીનું ખિસ્સું. કે ધારદાર ફતવાઓ પાડવાના બહાર અને ભાષણ પણ કરવાનું લીસું. અર્જુનને પંખીની આંખ જ દેખાય એમ તારે પણ વાલીનું ખિસ્સું. અરે શિક્ષણ નહીં, અથવા તો સારા શિક્ષક નહીં. શિક્ષણ નહીં, 5 સ્ટાર બિલ્ડિંગ જરૂરી છે. સૌથી પહેલા તો સંકુલમાં. અરે બીજું શું કરવાનું સ્કૂલમાં? આખા એ ધંધામાં રાખવાનું ધ્યાન, ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં. બીજું શું કરવાનું સ્કૂલમાં?